મિત્રો, ગ્રહોની માયામાં આપનું સ્વાગત. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય 6/9/2025 શનિવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના કરી અને દિવસની શરૂઆત કરીએ. મિત્રો, વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 ભાદ્રપદ માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ. મિત્રો, આજે અનંત ચતુર્દશી કહેવાય. તો આજના દિવસમાં ગણપતિની આરાધના પણ વિશેષમાં કરી શકાય. આ ચતુર્દશીના ગણપતિની આરાધના કરવા પણ આપણા જીવનમાં સુખ અને શાંતિ મળે છે. મિત્રો, આજે પંચકનો પ્રારંભ થાય છે. 11:22 પંચક પ્રારંભ થશે. અતિગંડ યોગ છે, ધનિષ્ઠા નક્ષત્ર, અને આજના ચંદ્રમા કુંભ રાશિમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને પછી 11:22 કુંભ રાશિમાં. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:44 સુધી અભિજીત મુહૂર્ત, અને આજનો રાહુકાળ 9:10 થી 10:44 સુધી આજનો રાહુકાળ છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે એક નજર કરીશું આજના ગોચર ગ્રહો ઉપર. તો આજે મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ થઈ રહ્યું છે. કર્ક રાશિમાં શુક્રદેવ, સિંહ રાશિમાં સૂર્ય બુધ અને કેતુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, અને કન્યા રાશિમાં મંગળદેવ. મિત્રો, આજે મકર રાશિમાં ચંદ્રદેવ છે, અને 11:22 પછી કુંભ રાશિમાં ચંદ્રદેવ આવશે, અને કુંભ રાશિમાં રાહુ અને ચંદ્રનું ગ્રહણ દોષ પણ આજે બનવાનો. એટલે કુંભ રાશિમાં પહેલેથી જ રાહુદેવ બિરાજમાન છે અને ચંદ્રદેવ એમને મળવા જશે. મીન રાશિમાં યથાવત શનિદેવનું પરિભ્રમણ ચાલુ રહેશે. મિત્રો, આ હતું આજનું ગોચર, ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. આ દૈનિક રાશિ ભવિષ્ય આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો દરેક મારા વાલા જાતકોને પોતાની ચંદ્ર રાશિ ઉપર આને ગ્રહણ કરવું. મિત્રો, આજે ચંદ્રદેવ મકર રાશિમાં 11:22 સુધી રહેશે, અને પછી ચંદ્રદેવ કુંભ રાશિમાં જશે. તો આજના જન્મેલા જાતકોનું નામ 11:20 સુધી મકર રાશિમાં આવશે, અને 11:20 પછી કુંભ રાશિમાં આવશે. તો મિત્રો, આજે જે પણ બાળકોના જન્મ થાય તેનું આ પ્રમાણે નામકરણ કરી શકાય. મિત્રો, હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજે આકસ્મિક માનસિક ચિંતાનો તણાવ અને શરીરમાં આજે થકાન જેવી બાબત ઊભી થાય. આજે મેષ રાશિના જાતકોને આકસ્મિક બહાર જવાનું થાય, અને તેના કારણે નાણાંનો અને ધનનો વ્યય થાય. તો આજના દિવસમાં તમે ગણપતિની આરાધના કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક સ્થિતિ થોડીક ચિંતાની બાબતોમાં રહ્યા કરે. આજે નાના ભાઈ બહેનો સાથે થોડાક વાદ વિવાદો થાય, અને તેના કારણે આજે તમારું માનસિક સ્થિતિ ખોરવાય. તો આજના દિવસમાં તમારે હનુમાનજીની અને શિવજીની આરાધના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આજે આકસ્મિક ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય, સામાજિક કાર્યો પાછળ તમારી જવાનું થાય, અને આજના દિવસમાં તમારા બેંક બેલેન્સની અંદર આકસ્મિક તમને લાભ થવાની બાબતો પણ કહી શકાય. આજે તમારા ધાર્યા કરતાં વધારે મુસાફરી કરવાનો સમય પણ આજનો કહી શકાય. આજે તમે કરેલી મુસાફરી આવતા દિવસોમાં તમારી લાભદાયી પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં તમે હોમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકો શરદી કફથી પીડાતા હોય તેવાએ મેડિસિનનો ઉપયોગ કરવો, અને આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી. આજના દિવસોમાં માનસિક સ્થિતિ, માથાનો દુખાવો, શરદી કફની બાબતો રહેવાની, અને આજે જે જાતકો વાહન ચલાવે તેને સાવચેતી ચલાવો. કર્ક રાશિના જાતકોએ વાહન અને આગથી અકસ્માત પડવા વાગવાના યોગમાં નાની મોટી ઈજા ન થાય તેનું કાળજી લેવી. આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરી શકાય. તો આજે કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આજના દિવસમાં તમારે પોતાના મમ્મીના ચરણ સ્પર્શ કરી અને શિવજીની આરાધના કરી. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં પતિ પત્ની સાથે વાદ વિવાદમાં ન પડવું, અને આજે તમારા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. આજે તમારે સાસરી પક્ષથી કંઈક સારા સમાચાર મળવાના યોગ પણ કરી શકાય. આજે તમારા મોસાળ પક્ષથી તમને લાભદાયી બાબતો પણ બની શકે છે. આજે તમારા સૂર્યદેવ જ્યારે સિંહ રાશિમાં હોય અને કેતુદેવની સાથે ફરતા હોય, અને એમાં પણ ચંદ્ર જ્યારે સામસામે આવે ત્યારે આજે તમારી માનસિક સ્થિતિ ઉગ્રતાવાળી બની શકે.
તો આજના દિવસમાં કરેલા કાર્યો માટે તમે સૂર્યદેવની આરાધના કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં આપના કોમ્પિટિટરોથી તમારે સાવચેતી લેવી, ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાની રાખવી. આજના દિવસમાં તમારા કોઈ પણ જગ્યાએ નોકરીમાં જવું હોય તો સાવચેતીપૂર્વક જવું. આજે તમારા આકસ્મિક ધન લાભની બાબતો કહી શકાય. વ્હીલ વાસો પ્રોપર્ટીને લગતા કાર્યો કરી શકો. આજે કન્યા રાશિના જાતકોએ શક્ય હોય તો તમારા કુળદેવીની આરાધના કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોને આજે ઇલેક્ટ્રોનિક સાધનોમાં તમારો ખર્ચ થાય. આજે તમારા પોતાના સૌભાગ્ય, પોતાના સૌંદર્યની બાબતોમાં આજે તમે નિહાળતા રહો. આજે તમારો દિવસ આનંદ અને ઉત્સાહ ભરેલો રહે. આજે તમારે આકસ્મિક ધનલાભ, શેર સટ્ટા, લોટરીથી લગતા પણ તમે કાર્યો કરી શકો છો. જે જાતકો કોમ્પિટિટર એક્ઝામ આપતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં આવા કાર્યો કરી શકાય. આજે તમારે થોડીક ચિંતા રહ્યા કરતાં પણ આજનો દિવસ તમારો સફળતાવાળો પ્રાપ્ત થાય માટે તમારે આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને આજે તમારા માતાના તબિયતના કારણે તમારો દિવસ વ્યર્થ થઈ જાય. તમે તમારી માતા પાછળ આજે ચિંતાઓ વ્યક્ત કરશો અને માતાના કારણે તમારો આજનો દિવસ થકાનભરી બાબતો કહી શકાય. જે જાતકો ઘણા સમયથી વાહન ખરીદવા ઈચ્છતા હોય તો આજના દિવસમાં તેને રૂકાવટ કરવી. આજના દિવસ થોડો પસાર કર્યા પછી ફરીના દિવસોમાં તમારે આ કાર્યો કરવા. અને આજે ઓમ ગમ ગણપતે નમઃના મંત્રથી આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ ધનુરાશિની. ધનુરાશિના જાતકોને આજે કૌટુંબિક બાબતોમાં કંઈક સારા સમાચાર મળે. આજે નાની મુસાફરીના યોગ પણ કહી શકાય. આજે તમારા ઉપર કોઈ પણ બાબતો જેવામાં કોઈ આપણા ગુપ્ત શત્રુઓ હોય અને કોઈ આપણો પ્રહાર કરી જાય એવું તમારે સાવચેતી લેવી. આજે તમારા ગુપ્ત શત્રુઓ તમારે સાવધાની લઈ શકાય. આજે તમારા કુટુંબી બાબતોમાં વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી. મિત્રો આજના દિવસમાં તમારે હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને આજે નાણાકીય બાબતોમાં તમારે સાવચેતી લેવી. કોઈને ઉછીના આપવા નહીં ને ઉછીના લેવા પણ નહીં. આજના દિવસમાં જો ઉછીના નાણાં આપ્યા કે લીધા તો ઘણા સમય સુધી આ વાદ વિવાદ વાળો પ્રશ્ન બની શકે. આજે તમારા જે જાતકો ફોરેન જવા માગતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં એપ્લિકેશન કરી અને શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય. તો આજે મકર રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આજે માનસિક ચિંતાથી તમે તણાવ ઊભો કરશો. આજે તમારા શત્રુઓથી તમે ચિંતામાં રહેશો. શત્રુઓ તમારા પર ગમે ત્યારે પણ પ્રહાર કરે તેનું કંઈક કહી ના શકાય. માટે આજે તમારે હોમ રાહવે નમઃના મંત્રથી શરૂઆત કરવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. આજે જે જાતકો લાંબા પ્રવાસ માટે ઘણા ટાઈમથી યોજના કરી રહ્યા હોય તેના માટે આજે સફળતાઓ પ્રાપ્ત થાય. જે જાતકો આજે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સંકળાયેલા હોય તેવા જાતકોને આજે આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ કરી શકાય. જે જાતકો મેડિકલ બાબતોથી ઘણા ટાઈમથી પીડાતા હોય તેવા જાતકોને આજે રોગ મુક્તિની બાબતો પણ મળી જાય. અને આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શક્ય હોય તો ઓમ નમઃ શિવાયના મંત્રથી દિવસની શરૂઆત કરી. મિત્રો આ જ ચેનલમાં ફરી મળીશું ગ્રહોની માયામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.